હાસોટથી 10 કિલોમીટરના અંતરે આવેલ દત્રાઈ ગામ પાસેનું ભગવાન હનુમાનજી શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ એટલે હનુમાન ટેકરી મંદિર. આ ધામને નર્મદા પરિક્રમા કરતા નર્મદા ભક્ત રામેશ્વર દાસજી મહારાજ, જેઓ મધ્યપ્રદેશના જબલપુરના વતની છે, તેઓ અનેકવાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે. 18 વર્ષ પૂર્વે નર્મદા પરિક્રમામાં કરતી વખતે તેઓએ પરિક્રમાવાસીઓની સેવા માટે અહીં આવીને વસવાટ કર્યો અને પરિક્રમાવાસીઓ માટે અન્ય ક્ષેત્ર ઊભું કરવા તેમજ તેમની સેવા માટે ગ્રામજનોને પોતાની ભાવના વ્યક્ત કરતા ગ્રામજનોએ તેમને પૂરતો સહકાર આપી આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. બાદમાં રામેશ્વર દાસજી મહારાજે ગ્રામજનોના સહયોગ દ્વારા ભવ્ય હનુમાનજી મંદિરની સ્થાપના કરી. ત્યારે ત્યારથી જ હનુમાનજી મંદિરનું હનુમાન ટેકરીના નામથી પ્રચલિત થયું હતું. હનુમાન ટેકરી મંદિરનું સવિશેષ મહત્વ એ માટે વધી જાય છે કે ભાગ્યે જ જોવા મળતા શ્રી રામ ભક્ત હનુમાનજી બાળ સ્વરૂપે અંજલિ માતાની ગોદમાં બિરાજમાન છે. જે નર્મદા ખંડમાં એકમાત્ર અહીં અંજની માતાના ગોદમાં બિરાજમાન બાળ હનુમાનજીના દિવ્ય દર્શન થાય છે. અંજની માતાના મંદિર ઉપર જ ભગવાન હનુમાનજી દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે. ભક્તો ભગવાન હનુમાનજીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોવાથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હનુમાન ટેકરી રામ આશ્રમના પ્રાંગણમાં ભવ્ય યજ્ઞશાળા આવેલી છે, જેની બાજુમાં વર્ષ 2012માં શનિદેવ મહારાજનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને શનિદેવ મહારાજના દિવ્ય દર્શન પણ થાય છે અને ભક્તો શનિદેવ મહારાજની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે. શનિદેવ મહારાજના મંદિરની બાજુમાં જ વર્ષ 2018માં નવગ્રહ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં નવગ્રહ દેવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ભક્તો નવગ્રહ દેવોના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે નવગ્રહોની પ્રદક્ષિણા પણ કરે છે. ભગવાન હનુમાનજી, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ એવા અલૌકિક ધામ હનુમાન ટેકરી ખાતે આવતા જ અનોખી અનુભૂતિ થાય છે અને ભગવાન હનુમાનજી, શનિદેવ મહારાજ અને નવગ્રહ મંદિરના ત્રિવેણી સંગમ સ્થાન હોવાથી એક જ ધામ ખાતે ભક્તોના દુઃખો અને સમસ્યાઓનું નિવારણ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.